અમારો તાળીનો વિડીયો બનાવો કાકા. મધ્યપ્રદેશમાં હું આવી ગયો છું. ખરેખર અહીંયા જે વાતાવરણ છે ગામડિયાનું, શાયદ તમને અહીંયાનો કોઈ પ્રોપર રીતે વિડીયો જોશો તો તે આપણો વિડીયો છે. આખું જે અહીંયાનું કલ્ચર છે, જે આખો માહોલ છે, એ તમને ઝીણવટથી બતાવવાની કોશિશ કરીશ. તો બન્યા રહેજો વાલા છેક સુધી, કેમ કે આપણે 400 કિલોમીટર કાપીને આવ્યા છે, એટલે તમને બતાવવાના કોઈ કમી નહીં રાખીએ વાલા. જો સરસ મજાનું ફળિયું, બધા ભાઈઓનું જ આખું કુટુંબ છે. કેટલું સરસ લાગી રહ્યું છે, જોરદાર એનું સીન જુઓ. રોટલા ખવાય રહ્યા? રામ સત જરાક હું ઘરનો વિડીયો લઈ લઉં. હા, કાંઈ વાંધો નહીં. જુઓ જો કે આવું કાંઈ લાગી રહ્યું છે. જુઓ એ જ પુરાણો અંદાજ. જુઓ છો દેશી નરિયા, અને નીચે તમે નજર કરશો તો એનું લીપણ થાપણ. અહીંયા વડીલ હોય, મોટા માણસો હોય, બેઠા હોય, વાતચીત કરતા હોય, અને બીડી ભૂંગળી અહીંયા પણ બધું એવું જ છે. ઘણું બધું અહીંયા તો બતાવવાનું છે. બરાબર, આગળ શું છે તમને બતાવો. જુઓ જો જાંબુઆ જિલ્લામાં હું આવ્યો છું, અને આમ જુઓ એ જ જૂનો ઠઠારો, એ જ ભાતીગઢ, જે આપણી સંસ્કૃતિ. જુઓ જો કાંઈ ઘટે એમ નથી. એવું લાગે છે કે ચાલો હજી પણ 50-60 વર્ષ પૂર્વે આપણે જીવી રહ્યા છીએ. એ જ લીપણ થાપણ, એ જ નીચા મકાન, માટીના માથે દેશી નળિયા, અને ખેતરે મકાન. આમ જુઓ એનો એ જોયો ગોખલો, માટીનું મકાન છે. હજી તો ઘણું બધું અહીંયા જોવાનું, જાણવાનું બાકી છે. તો બન્યા રહેજો વાલા ચેક સુધી. અહીંયા જુઓ ઢોરા નથી ખાતા, બકરા નથી ખાતા, અને માણા પણ નથી ખાતા. મીઠા મધુર. ખરેખર બોર જોઈને તો આપણને સબરી ભીલણ યાદ આવે છે. અને કેટલા નીચે પણ જુઓ છો, કોઈ બોર નથી ખાતા, અને બોર છે મીઠા મધુર એકદમ. અને આમ જુઓ આ મકાઈનું ખેતર, બરાબર. ક્યાંક અને જે તમારે બકાલું જોઈએ ને બધી લગભગ 10 થી 12 પ્રકારની બકાલું છે, ઊભું છે. નાના ખેતરમાં ઘર, અને નાના ખેતર, અને એકદમ એટલો અલગ જ આ મધ્યપ્રદેશ છે. ખરેખર તમને ડિટેલથી જણાવીશ. આમાં ઘણું બધું છે. આમ જો આ જરાક બારી દગાવશું ને, જોજો હા, 1 બોર પાડો તો 10 બોર પડે. આમ જુઓ મકાઈ, પાછળ છે આખું મરચાનું ખેતર, અને મરચા એવી રીતે વાયેલા છે, આમ જેનો છોડ ભાંગી પડે એમ કપાસની અંદર વાયેલા છે. અને આમ જુઓ ધાણા. અહીંયા ઓફિસ વતાડો, અહીંયા આવો તમે, અને જુઓ ગાજર, આની અંદર ડુંગળી, અને તાજા ડોડા ખાઓ, મોજ મસ્તી મરો. અને અંદર એક છે બહુ ઝાડ તુવરનું, એ પણ ભાંગી પડે એવું છે. પણ ઓફિસ તમને બતાવું, મેન ઓફિસ, બરાબર. આમ જુઓ, હા, હવે અહીંયા કાંઈ ઘટે એમ નથી. બસ ભગવાનનું ભજન કરો અને બેઠા રહો. જુઓ લીપેલી છે આપણી ઓફિસ. હા લ્યો ભાઈ, કાંઈ ઘટે એમ છે. આમ જુઓ હરિયાળી. આ છે ઉત્તર પ્રદેશની મોજ. હજી તો ઘણું બધું, સોરી મધ્યપ્રદેશની મોજ. અહીંયા તો હજી ઘણું બધું બતાવવાનું બાકી છે. જય હિન્દ મિત્રો, હું છું વિજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ વિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જુઓ અહીંયા નજારો તમે જુઓ, ગામડાનું જે કલ્ચર છે અહીંયા આપણું મધ્યપ્રદેશ,
અને આખું એક તમને એક જબરજસ્ત વસ્તુ તો લાઈવ તમે સાહેબ ક્યારે નહીં જોઈ હોય. હવે આ બની રહ્યો છે દેશી દારૂ. એટલે અહીંયાની પ્રથા એવી છે કે આ લોકો બનાવે, જુઓ છો ત્યાં જઈ રહ્યો છે માલ તૈયાર થઈ રહ્યો. આમ તો નદીમાં જ ગાળતા હોય, પણ આપણે ગુજરાતમાં તે અજીબ લાગે વસ્તુ, પણ અહીંયા પરંપરા છે. આ લોકો તૈયાર થશે એટલે એમના કોઈ પૂર્વજ હોય, કોઈ વાર તહેવાર હોય એમને ચડાવે, પછી એમનું દેવ હોય એમને ચડાવે અને પછી પીએ. એટલે જો એને માપસર પીવામાં આવે તો એ ગુણકારી છે, જો અતિશય પીવામાં આવે તો વિનાશકાર છે. તો આપણે થોડુંક જાણીશું કે આ લોકો કેવી રીતે મવડાને પેલા 2-3 દિવસ સુધી નદીમાં એને પલાળતા હોય છે અને પછી એની અંદર આ માલ મસાલો ભરી અને બનાવીને કાઢતા હોય છે. આપણે જાણવાની કોશિશ કરીશું કે શું શું એ મટીરિયલ અને કેવી રીતે તૈયાર થાય છે. એટલે આ કેટલા દિવસ આ મતલબ પેલા એ તો વાંધો નહીં, 5-6 દિવસ પેલા એને પલાળે. આપણે અચ્છા, અને પછી મસાલો છે એ બધો આમાં નાખો, ગોળ નાખો, બીજું કઈ ના. અચ્છા, ગોળ મવડા. પછી એક માણસ આ કેટલો પી જાય? આમ બહુ પીવાનો હેવાયેલો હોય માણસ તો પી જાય, 1-2 બોતલ પી જાય. તમારે લગ્નમાં દારૂ પૂરો પડે એમ કે હા, એ તો આ પડી રહ્યો છે. અહીંયાથી આ કેટલા વાગે ચડાવ્યું કાકા આ તપેલું? અચ્છા, હવે આમાં કેટલો માલ નીકળે શું ખબર? ઘણો ભરી જાય, 5-10 લોટાનો ભરી જાય. એ બોલતા નહીં સમજ પડી રહી. અચ્છા અચ્છા અચ્છા, આવા 10 લોટા બની જાય. 10 લોટા પછી હવે આ પછી અહીંયા ભાવ કેવો આવે? રૂપિયા? અમે રૂપિયા માટે નહીં કરીએ એમ કે અમે તહેવારો કરીએ એમ કે. અચ્છા અચ્છા અચ્છા, મતલબ ઘર માટે જ વધારે બનાવો. સરસ સરસ. હાથનો ગાળો બેરો બપોરે કરી જાય એમ કે. તો આ માટલું છે ઉપર? માટલું હે? માટલું હે. તો ભાઈ અહીંયા આવી કઈ પ્રથા છે. આ લોકો લગ્નમાં વધારે પીએ. અને બીજી વસ્તુ કે લગ્ન પ્રસંગ અને અહીંયા પછી છૂટછાટ, એટલે અમુક જો ઓવર થઈ જાય એની વાત અલગ છે, પણ અહીંયા પ્રથા જ છે. એટલે કોઈ નવી વાત નથી, આપણે ગુજરાતમાં નવી વાત છે. એટલે અહીંયા જે જૂની પરંપરા હતા, હમણાં મેં કાલે એક વડીલને વાત કરી કે ભાઈ જે અમારા વડીલ હતા ને એ ઓછું પીતા, પણ અત્યારની જે જનરેશન છે એ વધારે પીએ. એટલે અતિશ કોઈ વસ્તુ પીવી એ ખરેખર હાનિકારક છે. તો આવી રીતે અહીંયા છે કાંઈ મધ્યપ્રદેશની આવી કાંઈ મોજ હતી. ઘણું બધું આપણે જોવાનું ને જાણવાનું બાકી છે વાલા. આ બધી અમારી જોઈ બની રહ્યું છે, એમાં માલ થઈ રહ્યો છે તૈયાર. સરસ. અને